મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપનારા ફાર્માસિસ્ટ પર હવે સરકારે કસ્યો છે સકંજો। જન વિશ્વાસ એક્ટ હેઠળ હવે લાયસન્સ ભાડે આપનારા ફાર્માસિસ્ટને માત્ર 1000 રૂપિયાનો દંડ નહીં પરંતુ 3 લાખ રૂપિયાનો દંડ અને જેલની સજા થશે। મેડિકલ સ્ટોરમાં દવાઓના વિતરણ સંબંધિત જોગવાઈઓનો અમલ ગુજરાતમાં 9મીથી શરૂ કરવાની જાહેરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે કરી છે। નવા નિયમો મુજબ હવે રાજ્યના તમામ મેડિકલ સ્ટોરમાં મેડિકલ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ દવાઓનું વિતરણ ફરજિયાત રીતે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ કરવું પડશે। જો કોઈ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ ગેરહાજર હોવા છતાં દવાનું વેચાણ થાય અને પકડાય તો તે સંબંધિત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટને 2 લાખનો દંડ અથવા 3 મહિનાની કેદ અથવા બંને સજા એકસાથે થઈ શકે છે। ગુજરાતમાં કુલ 32,000 મેડિકલ સ્ટોર છે, જેમાંથી અનેક મેડિકલ સ્ટોર હોસ્પિટલની અંદર અથવા ડોક્ટરની દવાખાનાની બાજુમાં આવેલા છે। 3 લાખ રૂપિયાનો દંડ અને જેલની સજા થશે। મેડિકલ સ્ટોરમાં દવાઓના વિતરણ સંબંધિત જોગવાઈઓનો અમલ ગુજરાતમાં 9મીથી શરૂ કરવાની જાહેરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલે કરી છે। નવા નિયમો મુજબ હવે રાજ્યના તમામ મેડિકલ સ્ટોરમાં મેડિકલ ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ દવાઓનું વિતરણ ફરજિયાત રીતે રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટની હાજરીમાં જ કરવું પડશે। જો કોઈ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ ગેરહાજર હોવા છતાં દવાનું વેચાણ થાય અને પકડાય તો તે સંબંધિત રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટને 2 લાખનો દંડ અથવા 3 મહિનાની કેદ અથવા બંને સજા એકસાથે થઈ શકે છે। ગુજરાતમાં કુલ 32,000 મેડિકલ સ્ટોર છે, જેમાંથી અનેક મેડિકલ સ્ટોર હોસ્પિટલની અંદર અથવા ડોક્ટરની દવાખાનાની બાજુમાં આવેલા છે।